કુવો ચાર ગળી રહે કે આપડી બે જણ ચાર ગાળી રહે માટી ભરો ફટાફટ એટલે હાથ ગળે રે. ફટાફટ તો આ ખોજી ખોજીને ભરવાનું છે વળી. આ ઢગો પડ્યો લ્યો. લે તારી રહ્યો આ ઉપાડ માટી લે હવે ફટાફટ. અને ઊભી થા. બેઠે બેઠે જો ઉપાડે છે. આપણા ફોટામાં દોડી ઘણું બોલ બોલ કરે. કુવામાં ખોદી ઘાલ્યો રા પાછા. હમણે ધક્કો મારી મોય બોલ્યું પડી કોઈ ખબર નહીં પડે પાછી. ઓ સેનજી લારખા ખાડામાં છું. માર બાએ માલ થાર્યો છે. માર બાએ ગુણિયો ગાલ્યો છે. કાઢું રહ્યો છું. માર બાએ રાતે સપનામાં કીધું કે બેટા કાઢો ખોદજે અહીંયા તને ગુણિયો મળશે. એમ બારાય શું કામ હતું કે બારાય તને ખબર નથી શું કામ છે? અલ્યા હવે બહાર નીકળવું ચમ મારે દોશી કે તોડી કાઢે બહાર. લે તાર હમણાં આયા આખો હાથ પકડ. તારા શરીર જો તાર દોશી પકડ્યા. અલ્યા આય આયો હમણાં હાથ પકડ મારો. અલ્યા તું હાય બોલ શું કરે છે? શું હાર્યું હે? શું કરે છે? અલ્યા સંડાસ નો કૂવો ગાળું છું. એમ હોય તો મજૂર કરશે પરા. મજૂર કરવા બની દઉં હોય તો માર પાસે ખાટલે બેસ. ખાટલે નહીં બેવો પણ મારી મોડું થાય મારે. એટલે બેસ બેહું નહીં મોડું થાય છે. એટલે મેઠું નાખજે મોડું થતું હોય તો. અલ્યા મોડું તો મેઠું નાખે બરોબર છે. તમે પેલા પૈસા લઈ તો હાલે હવે. એટલે હાલા પગાર થવા જેવો. એટલે તું પગાર જેટલા વાયદા હાલે તું મને. એટલે પણ દૂધનો પગાર નહીં થતો ને. થતો જ નહીં દૂધનો પગાર. ના એટલે દૂધનો પગાર નહીં આવ્યો તું. કેમ? દૂધનો પગાર આવે એટલે હાલું તારા પણ કેટલા વાગ્યા છે? દૂધનો કરીને તો 100 મહિના કર્યા તું મને. લે તું આમ હેડ તું એ હોય ઉપર એ શું છે વાટમાં છે ના ભળાવે છે જોય તું હેડ ન તારી ડોશી એવી તું એ છે. અલ્યા પણ નથી ભળાવાનું. ઘરની વાત આપણે ભાઈબંધની વાત સમજે તો તું તો ભાઈબંધનો દૂર ઉપયોગ કરા ખૂબ. અલ્યા નહીં કરતો તને કીધું ને દૂધના પગારે તને પૈસા મળી જાય. તાર દૂધનો પગાર ચાલ આવવાનો છે મારે કે ને 1 તારીખ. હે 1 તારીખ આવી પહેલી ચીલી જીતારી. એટલે હવે આ પહેલી મળી જાય તને ફાઈનલ. બસ જો તું ભાઈબંધી ભૂલો છો. ના ભાઈબંધી બગાડવાની પૈસામાં ભાઈબંધી નહીં બગાડવાની. તને થોડી ભોન પર આવી ગયો તારે. એટલે આવતો નથી પૈસા લેવા. આપણે હાલ ટાઈમ છે. એટલે એવું નહીં. આ તો મારે કાલે મારું કોમ પૈસા હોત તો આશી કૂવો ગાળો ના કરો. મજૂરી એમ કુવો સારું પૈસા એમને એમ તો કોઈ કરતો નહીં. કુવો એમાં 500,000 રૂપિયા ખર્ચો થાય ને. ના એટલે હાલ દૂધનો પગાર આવે એટલે ઘણા થોડો કીધું ગાળું. તું લ્યા ઝઘડો કરાવ્યો તું. એટલે નથી કરવો તું. બા ડોશી લોહી પીજી છે. એટલે કેવી ડોશી મારી? જમ કે દો સેના ભાઈ પૈસા લેવા. એટલે ડોશી ને કહી દેવાનું એમાં પૈસા ડોશી આલે છે ને. આપડા બે નો ભાઈબંધીમાં પૈસા લેવા ડોશી ઘરે કહી દેવાનું. એટલા બધા ખીજા લઈને ના ફરતા હોય ને ભાઈ. એવું ના હોય. થોડા ઘણા પૈસા વાળો માણસ છે તું રાખવા જોઈએ. પૈસા વાળા સંપલ પહેરી ફરું છું. એ તો સંપલ તો અમે પહેરી ફરે છે. અમે જો બૂટ પહેરી ફરે છે કે તું પૈસા હાલ ભાઈ કાલે. સારું 1 તારીખે મળી જાય ભાઈ. 1 તારીખ ને આખો મહિનો પડ્યો. એટલે મહિનો નહીં હવે ઘણા દાડા જોઈ રહ્યા છે. તો હું નકા પછી હલકા આવ્યું ને તો પેલા ભાઈ ને બોલાવી. સારું હેડ 10 તારીખે લઈ જા બસ. આધું તો વધતો જાય છે. 10 તારીખ 10 તારીખે લઈ જા. 10 તારીખે આવી જાય બસ. એમ પછી તારી ડોસી ના કેવું પડે મારે. ના નહીં કેતો. ઝઘડા થાય કે અમારા ઘેર હરખ્યા ઝઘડા કરાય. પણ ઝઘડા શું કરવા કરાવવા છે તારે? તો ખબર પડી ગયો તને. એટલે આલી દે 10 તારીખે તું. હા તું કોમ ચા બનાવું. હું આવું 10 તારીખે ચા બનાવરાવું. નહીં પીતા પૈસા લેવા ને હાલે ને ત્યારે હું ચા પીતા કે એમને એમ નહીં પીવે. ના જેમ પૈસા વગર ચા નહીં ઉઠે. પૈસો મારો પરમેશ્વર. હું પૈસાનો દાસ. હું પૈસા સિવાય ઓળખતો નથી કોઈ. એવું છે? ભાઈબંધ નહીં. ભાઈબંધ તો છે પહેલા પૈસા.
તું જબરો પૈસા મોયો છે હવે. પૈસા જોવે ને. હારું હેડ ચા બનાવ બેસ. ના તું કુવો ગાળ તાર ડોશી તાકી દીધા. હારું તો ભાભીને કહેતો નહીં તું. તારી ભાભી લઈને આવે કા. ના લઈને ના આવતો ઈ વાવાઝોડા ને હોય. તારું વાવાઝોડું અફાળ. ઈ વાવાઝોડા ને હોય લઈને ના આવતો તું. તારું વાવાઝોડું અફાળ પેલા. યા એ લોહી પી ગયો. કોઈ ગયા તા ગામના? અલ્યા પેલો કે હેડ બહાર ફરવા. ના ના બીજી વાત હતી કોક. ના લ્યા કે ફરવા જાય ફરવા લેવા આવ્યો તો. તારે કોમ ચાલુ હતું ને છે ફરવા લઈ જાય. કોક બીજી વાત હતી. કોઈ બીજી વાત નથી હવે. તું કોમ કરતી હેડજે રેતું પાડજે. તો અમાર ભાઈબંધની વાતો તમારે ના હોભળવાની હોય. ચોય ફરવા જાવ તો અમને લઈ જાઓ. એમાં તમને ના લઈ જવાનો હોય. તો એકલા જ જવાનું. હવ એવું છે એમ? હોય. ડોશી હા હું શું કહું છું તને? મને શી ખબર તમને? લ્યા હોભળ તો ખરી. બોલો. લ્યા આપણે તો ઢોરાય કેટલા ભેળા કર્યા છે. 2 જણા છે ને હવે આટલું બધું આ ઢોરાને કરે કોણ આટલું? હું તો કંટાળ્યો છું. હવે કોઈ તમે નહીં હો કામ કરી ઊંધા પડતા સાર હું લાવું છું પાવું છું હું નિયર હું કરું છું તમે શું કરો છો એટલે આટલા બધા ત્રાસ એટલે પણ તું એકલી બધું કેટલું કરે કે એક હાજી હું તો કોઈ વેચી મારે હેડ ને. ના રે માર તો નહીં વેચવી એકે. અલ્યા પેલી ભેહ વેચી મારે તું શાંતિ રાખ. ચમો? તો આટલા બધા ઢોરા શું કરવા છે ભેળા કરી? પેલી ગાય ઉભી ભેંસો ના પાડન શું કરવાના આટલા બધા? હું કરું છું હું કર્યો જાય તમે ભેહ વેચી મારે આપડે. તમે પણ શું કરવા? અલ્યા વેચી મારવા છે ને શું ના, કરવા ના, છે? નહીં વેચવી. તમે વેચાઈ જાઓ મારા. અલ્યા વેચી મારે તું શું તમે તમારે શું કરવા પૈસા ભેસ વેચી? પૈસા કોક બાપાના ભરા લાયેલા છે. હવે 20,000 રૂપિયા દેવું છે એમાં દેવું કરીને લાખ રૂપિયા ભેસ વેચવાની. અલ્યા વેચી મારે શું કરું અમે? ના રે તમે ઈ તો હું લાવું છું કઈક કરું ગરાક બરાક લાવું વેચી મારે બે. ના રે એમાં નહીં વેચવી ભેસ. તું તો સબ બોલ કરતી મારે કરવું છે ને. અને આ વરસાદ આવે એવો કર્યો છે બાપો વધે આવશી રા. તો શું કરું હું? આ કોક હેધણા બેધણા લે શું આમ ઘરમાં નાચ ચૂલે રોધવા કોમ આવશી. ગેસના બાટલાના ભાવ તો ચડ્યા બાપે એટલે ચેક આમ આભલે અડાડ્યા છે. સો આડ્યા હાડે હું લાવું હોય ઘણા પાથરા લાવું હોય. ના ઈ તો લે હેધરા લે અને સુલે નાચ નકર શું બાળી તારા પગ તો આડા નહીં કરે ને. તમારા પગ બાળ્યો મારા શું કામ બાળું હું? અને હું પેલું કરું છું પહેનું કોક ઓળ કરી નાખું. હવે નહીં વેચવાની ભે તમે વેચાઈ તું જાઓ બંધ મારા. થાજે ઈ તો હું મારી રીતે કરું છું. લાઈન નાખતા હોય એમ પાથરોય લાઈન નાખીને એનો ભે વેચી તું લાવો. હેધરે લે જા. ઈ તો હું મારી રીતે મારે કરવું હશે કર્યું. આવે તો ખરા ઘરાક લઈને તો હોય આવશો ને મારે એ તો. તારે કોઈ બોલ જોવાનું નહીં હું ઓવે. કરું છું ને. લે કામ કરતા જોર આવે છે સાર લાવી ને ચોઈથી પાથરો ઢોરણ પાવાના હે અને ભે વેચી મારું નામ કરું બસ એટલું જ આવડે છે વેચી મારું હવે ગેસનો બાટલો ભરાવતા જોર આવે છે એટલે લાકડા ભાગો એતના ભાગો નામ કરવાનું આ ડોહોય લોહી પીવા આવ્યો છે મારું બેહના બેઠી છે સારી નાખવી ગારો કેટલો પડ્યો છે. આ ડોશી કોઈ કરતી નહીં ગારો બારો હમોય કરતી નહીં. લે થોડી નાખવા છે બેહન સારી. જો તાર થોડી તમે તાર મોજ કરો મજા કરો તાર વધારે નોખવી નહીં તમને. પેલી ડોશી ભોગા કરશે હમણે. મારું બધું આ બાજરી વાઈ છે નો 2 ભાગવી ઉજી છે 2 ભાગ. હમણાં વધારે ઉજી છે ને હમણાં આસી ઉજી છે. બાજરી બબે ભાગવી ઉગવા મળી છે શું કરવાનું? હમણાં જબરસી છે ને હમણાં તો મારી આસી શી છે. શું કરો હવે કંટાળ્યા છે ખેતીમાંથી બહેરામથી કંટાળ્યા ભેરામથી કંટાળ્યા ખેતીમાંથી કંટાળ્યા શું કરવાનું હવે? તો ભાવ આસમાને છે શું કરવાનું હવે કોઈ ખબર પડતી નહીં. બાજરી ભાજી પડી છે ખાસી. સેના ઓ સેના અલ્યા કોઈ દેખાતું ના કુવામ છે? કોઈ છે દેખાતું નહીં. એના ખેતરમાં છે ખેતરમાં જ છે ખેતરમાં જ હોય છે. ખેતર તો ટુકડું એટલે વોથણ છે નહીં. આ પૈસા આલ્યા ને હોય અમારે હેરાન થવાનું છે. ધક્કા ખાઈ કે તો અમારા ટોટિયા જ ઘરે થા ચાલે હવે તો.
આ એ આયા રાજુ ટપચ્યા. અલ્યા બોલતો ખરા બોલ ભાઈ, બોલ. વફરાતું નથી છે હે? વફરાતું અલ્યા નથી વાપર્યું જ ખરી, બોલે જ ખરી. શું વાપરું ફાની બોલે એ શું કોમ અલ્યા હું બાજરી જોતો તો આ સાજીએ કેટલી ભાજી છે જોતી બાજરી. અલ્યા વાવ એવું કે ના વાવે એવું કે પણ ભાજી પડી છે. શું ભાઈ આ વર્ષમાં ઓળો શું મમ પડ્યો છે આ તો પેલી જો શું બે ભાગવી છે, બે ભાગવી. એ આ બાજુ ડોશી ને આ બાજુ તારી જોવે એમ હા તારી ચીજ અને ડોશી ચીજ છે અમારી ડોશીની હારી અને મારી હારી. એમ હા એટલે બે અલગ અલગ રસો જોવે. ઓમ સારું કર્યું ડફોળો ડોશી ડોહાનો ને અલ્યા તો ખાલી એમને એમ કહું છું, હા આ મકા ઘારી ઊંચી છે ને સારું મકા કીધું બધા આખી. ડફોળો મેલ આછી તારીખ છે આજે તારીખ તો ખબર નહીં મને. હે હમ? 10 તારીખ છે 10 આવીએ છે. આવો તો ફટાફટ હું તો આવે વાટ જોઈ બેઠો હોય છે. હા. ભાઈબંધ તો પેલા ભૂલા 10 તારીખે ના અલ્યા તો એટલે હેડો મારે મોડું થાય જવું છે બધા હું તને એક વાત કહું હમણાં. હવે વાત ની વફરી મારે હવે હો. હા તો નહીં અભળાવી, હું તને એક તારા માટે ફાયદાની વાત કરું. હા, અલ્યા હેડ્યા હો વળી. અલ્યા ચોય નહીં હેડ્યો. આવો હરખા ભાઈ. ઓય હવે ચો હેડ્યા હો. ચોય નહીં તું હાલ. ઓય ઉભો રહે કે ઓય આય, ઓય આય આ તું. બધા હેડી હેડીને તારે અલ્યા ઓય હું તને ફાયદાની વાત કરું અમાય. તું તો હવે તા મારો ફાયદો શું કરાવ તું ભેંસ કેવી છે? કાળી મશ હે? કાળી મશ કાળી મસ્ત તો ભેંસ હોય જ, હા પણ આમ કેવી છે? ઓય શેમ્પુ લગાય એટલે થોડી થઈ જાય એમ હા શેમ્પુ લગાવે ધોળી થઈ જાય? આવ. એવું છે એમ? ચકચકાટ તું લઈ જઈને ધોળી કરી પડી. મારે શું કરે મારે 4 છે હે? હા કેવી ભેંસ છે આમ? આ રૂપાળી છે હે? હા હાલવાની છે શું હાલવાની ભે ચમ વેસી મારવી છે. કેટલા કેટલાની છે કહેજે મને તું. મને શું કહું હું છે વેપાર કરું તો ઘે ભે અલ્યા તું લાવે જ છે, ભેહો લાવે છે ને વેચે છે. કેટલા 40,000 રૂપિયા આવે 40 ની ના હોય આમ તો તું સમજીને તો કે. કશું નહીં કાળી મચમ છે ભે પણ હે? કેમ કાળી છે તો કાળી જ હોય ભે, કોઈ ધોળી ના હોય. મારે અહીંયા તો તે ભૂરી છે તારે તો ભૂરી છે જ. તો તારે ડોશી ભૂરી છે, ભેહે ભૂરી છે વળી. આપડી નવરાય તો ખરા એટલે મને શેમ્પુ હાબુ લગાય નવરાય કાળી એ મસ્ત તું લઈ થઈ જઈને ગઈ નવરાવજે, હાલવી છે. બોલ હે? લઈ જા, આ મારા જેવી કાળી મસ્ત છે લઈ જા તું. મારે શું કરવું છે તું બીજી વાત છોડ આ એની જ વાત કરું છું ના, હું. તું ગમે તે કર પછી 10 તારીખ પેલા ભાઈ બોલાવું હું તો જો ભાઈ એ ભાઈ બંધ નહીં બોલાવા, આ ભેહ વેચવાની છે. એ તું એ વેચી તું લઈ જા. તું મને 10 તારીખ ની મારે કોઈ વધારે નહીં જોતા, 50,000 માં આલી. હે ભેહ. મારે નહીં પસામણી રાખવી નથી કે વીમાં નાખી નથી મારે જે આ લેવી મારે તો તને જ આલવી છે ભેહ. મારે લેવી જ નથી હે? લેવી જ નહીં પૈસાનું અમો સેટિંગ થાય છે જે થાય. ગમે પેલા ભાઈને બોલાવું હું તો એ ભાઈને નથી બોલાવા. ના એને જો- અલ્યા તું ભેહ જો, આ બનીની ભેહ જેવી ભેહ છે. આ બનીની હોય કે મનીની હોય ભેહ જો આમ તને કોક કહે ને કે એલા કેટલામાં લાયો તો હીરો કે એલા તાર તો મફત આવી ભેહ. આ બે કે ઊંઘમાં છે ભેહ રાતે હું એટલે શું પાવા જીતી હતી અલ્યા બાજરી પાવા જીતી. બાજરી હોવે તમે બેચી જતા તાર અમે બે ફરતા હતા. તો હવે મારે ભેહ નહીં વેચવાની. ચમ ભેહ વેચવાનું કહો છો તમે? ચમ તો અલ્યા શું કરવી છે તો ઠોઠા ઉભા કરી કરી. તમે ભેહ લેવા આયા છો? ના મારે બે જવતી જ નહીં ના પાડું છું હું કાલો છો એમ નહીં જોતી તી એમ ગાળા ચમ ભેહ કાલો છો? અલ્યા આ તો ભાઈબંધ છે એટલે આલુ પડી. મારે 4 છે મારે આ 4 ચમ છે તમારા ગાળે ભેહ નાખે છે? તમારી કાળી મસ્ત ભેલ હું શું કરું મારે ધોળી ભેલ છે બધી હવે ભેહ તો કાળી જ રહેવાની છે, કોઈ ધોળી શેમ્પુ ના હોય. લગાવો ધોળી થાય મારે નહીં વેચવાની ભેહ. ચમ ના, અલ્યા શું કરવા મરી જાય કરી કરીને આ બેહાનું ને બેહાનું ને બધું. મને જોર નહીં આવતું. તમને શાનું જોર આવે બેઠા અલ્યા બેઠા? મને તાર ડોશી ઉપર દયા આવે ના છે. ના ના. ઓહો ચાલની દવા આ દયા આવવા મળી તારા ઉપર અલ્યા દવાની દયા કહું હા છું. દયા દયા શું વાત ભાઈ. છે? શું તમે આ- એ તો અમારી બેની વાત છે હવે જો હાથું કહું પડું નથી કેવું મારા ભાઈ, આ તું બેહનું કરીને. હે હા, આ લઈ જતા ઉછીના પૈસા મારા જોડે થી કેટલા? 30,000 રૂપિયા તેમાં ભેહ વેચવા કાઢી છે. એક કામ કરો, લઈ જાઓ ને ચેક કોકને આલજો પર હવે આવો શું કોઈ વેચીને. મફત માં ના રાખે કોણ રાખે ગાડિયાન તોય મારો પૂછ્યો લાઈ લાઈને પૈસા શીખર વાપરે છે તો ખબર પડતી નહીં મને. અલ્યા ઘરમાં જ લાયો તો. મને રૂપિયો આલ્યો નહીં. ચો લાઈને એ તો હું તને કહું કે આજા પૈસા હોય એ વાપર્યા. હું હાલતો નતો પેલો જોમીન જયરામભાઈ છે મને પૂછ્યા વગર તાર. હું નહીં આલ્યા જયરામભાઈ જે હતા ને તમારા એ જોમીન માં રહ્યા થી હવે જયરામભાઈને પકડો ને વાઈને પકડો. હું તો બે હાજર વેચવાનું નહીં કાલે. હવે તમે ચોક જઈને વેચાઈ દો પર મારે ભેહ નહીં. હું તો જો ભાઈ 10 તારીખ નો વાયદો આલ્યો છે મંદરના ફોહલાવે આપણે ભેહ વેચી મારો. વાપરો મારી વાત 10 તારીખ પેલા તમે કુવો ખોદતો હતો ને હા, તાર પૈસા લઈ 10 તારીખ નો વાયદો આલ્યો મને તો મને ખબર પડી કે ડોહો કે ના રે મારે તો ભાઈબંધ છે એટલે આવ્યો તો એમને એમ.
હું કોઈ દાડો વગર કોમનો આવતો જ નથી. અલ્યા તને કીધું કર ને. હવે નહીં હવે જયરામભાઈને ફોન કરું, હું જયરામભાઈ બોલાવું અત્યારે, બરોબર? એને બોલાવીને પછી જયરામભાઈ જોડે પૈસા માંગુ, તમે જયરામભાઈ કીધી ખાધી. અલ્યા પણ ઇન્જિન તો ફોન કરવાનો આવે છે ના વસમાં. ભાઈ. હું તને કહું તો છું આ લઈ જા. હું જયરામભાઈને ફોન કરી આવી હતી કે ફોન કરીને આવી કે હું રસ્તામાં તો આવું છું, હું અહીંયા ડાયરેક્ટ આવતા જ છે. અલ્યા એમાં શું હવે ઇન્જિન બોલાવાના આવે છે. પૈસા વાપરે હે દેવું કરી કરી તું લેવી પણ છે. બંધ થા કે તું બંધ થા. તું ચમ જીવ લે છે માયાના તું પાત્રો બંધ ના- થા. આ માયાને પાત્રો નાખીને પૈસા ઉપર કૂદી રહ્યા છે. ઓમમ ઠેકડા ભરે, ઓમમ ઠેકડા એટલે ભરે. કેટલો ઢોરાથી બધા તમારે? ભેંસ તમારી તો હે શું તમારી. કહો આમાં ભરવો? કોઈ નહીં તમે બેસી ખાધા કોઈ તમને તે વેસવા દઉં હું. મોકલો આમ હેડો. જો એ જારમ ભાઈ ઘરે હેડો. ઓય ખેતરમાં કીધું આવવાનું. લા છોકરા મરી જાય છે તો ઠોઠાનું કરી આની કરી. મરી જાતા ઈ દોઢું નહીં 1.5 લાખની આવો. જમીનના પૈસા પછી નાટક 7 મહિના થઈ ગયા. તમે જો હતા જ જમીનમાં. तू समझा? આ વોટમાં આવ્યો તો કે 10 તારીખનો ફાયદો આવે. તમારે તો જમીન ના ખવડાય ને તો હાથ ઓલા પાડી દે. આ લેવા આવ્યો છું કેટલી વાર ઘેર લઈ જાઉં. હું ઘેર શું આ કરું? પાછા 1000 નું ભે હાલવા બેઠા ભે વેચવા દઉં હું એમ. પણ મારે શું કરે ભાઈબંધી છે મારે. હું તો કહેવા 100 મહિનાથી ચાલે આટલું કીધું ને મારે અત્યારે જરૂર છે પૈસાની. વસમાં આવ્યો તો કે 10 તારીખ દૂધનો પગાર 100 મહિના દૂધનો પગાર નહીં આવતો હોય એને. હવે જો તમારા કહેવાથી પૈસા આવ્યા ભાઈબંધને, બરોબર? તમે મને પૈસા આલો ને તમે ધોરણ દેવી ભાઈ ધોરણ ભરવાથી મારે ટ્રેક્ટર નોંધાવી છે તો પૈસા ભરવાથી મારે. હું તમે તો આ ભાઈને ઓળખતો, હું તમને ઓળખું છું. હારું હેડો હાલજે હા. હું તો તમારા જોડે લેવા અત્યારે જોઈ મારા પૈસા. જમીન ના દેવાય તમારે. હા તો જમીન ચાલે કહેવાય. જમીન ના પૂરો કરે તો તમારા આલમ ઉપર જમીન વાળાને અલ્યા હાલશું હું હાલ દે પૈસા. વાયદો ની અત્યારે જોવે. જો આયા રે ને હારે ચોક મારે વેચાઈ અત્યારે જાજો. બહુ સુધી પૈસા જોવે. મન લઈ જા. ત્યાંથી ઠૂંઠમ ઘાલો. ઈએ ગમે એ સડાવજો લઈ જજો. તો હું કરે પૈસા નહીં તો હાલ તો. ગમે તે કર જમીન પૈસા મળી જશે તો અત્યારે લાવો હોતી હેનો. ના મળે ને પણ પૈસા ના થતું હોય ને તો ના જ પડે કે ભાઈ મહિનો ટકી જા તારીખ ઉપર તારીખ આલી છે મને. હારું હેડો મહિનો ટચી દો. આટલા ટચા ઘણા ટચા. એક દાડો ના ટકું હવે હું. અલ્યા હાલી દે હું પૈસા. તું ને ભાઈબંધી ભૂલો છે. અલ્યા ના ભૂલો ભાઈબંધી પૈસા શું ઘેર ભાઈબંધી. ભગવાનને કેવું પડે. હા 20,000 માં તું હવે આટલો બધો રૂપિયા વાળો છે ને 20,000 માં અટકીને બેઠો છે. તારે ભગવાન ઘેર ના કેવું પડે તું પૈસા કેમ મેલાથી છે તો ના લઈ. એ તો કીધેલું છે મારે વાત થયેલી જ છે. તારી ડોસી તો ના મને પાડી નહીં મને. ખબર છે મેલા જમી ગયા હશે ચોક. પૈસા પણ તું બંધ થઈને ઉભી રાખી. તો જ્યાં લઈ જઈએ ને હારે હારે ચોક જોઈએ ખરા. હારી ચોક વેચીને આપજો ને પૈસા હોય તમારા આ વસૂલ મોને કરજો. કોણ મફતના 5 રૂપિયા ભાવમાં કોઈ ના રાખે. અલ્યા મારી કિંમત તો કેટલી છે ખબર છે? ચોક મજૂરીએ મેલજો. કરોડો રૂપિયા. કે છે કિંમત કેવો છે તારી? જમ તને આ 30,000 30,000 રૂપિયા ગોમાં ચો નહીં મળતા જય તો તું ભાઈબંધ આવો ખેવી ગયો ભાઈબંધ બેઠો છે ને હું ગામમાં લેવા જાઉં. અલ્યા ભાઈબંધી તું ભૂલી ગયો. તું ભાઈ મને હવે જયરામભાઈ પૂછો ભાઈ કે ચાલો મને પૈસા આલશે મને કરી આવા બનવાનો. હવે 2 દાડા તમને પૈસા આવી દેશે કોણ આલશે? હું આવી દઈશ ની હાલત પાક્કો? પાકો તો હવે હું આ તમારે ભાઈને નહીં હવે- બોલવા, આ ભેહ વેચી મારો ને હાલો આ કાળ મૂઠો ચાઈ જઈ જઈને શિખર રમી આવ્યો છે. ઠાઠડીઓ ચાઈ જઈ જઈને શિખર રમી આવ્યો લઈ લઈને પૈસા. હવે ગમે તે કરીને 2 દાડામાં લાવી દઈશું કોકને જમીન કરે એનું મન રાખતા નહીં. અલ્યા એમાં છે વાપર્યા ઘરમાં જ વાપર્યા છે લાઈ. ક્યાં લાઈને આલ્યા? અમને તો કોઈ આલ્યું નહીં લાઈ. એ લડો મત હવે વાપરો મારી વાત. જયરામભાઈ હું તમને હજી 10 દાડાનો ટાઈમ આલું છું. 10 દાડા 10 દાડાનો ટાઈમ આલો. આ તો ભાઈબંધ છે એટલે પછી બીજો હોત ને એને 2 કોણ પટન આલીને તો પૈસા પડાવી લઉં. 10 દાડા સુધી તું ગમે તે કરી મને પૈસા પોકડાઈ દીધી. અને હવે આવું ના પડે આવતા મારે. પૂછાવા ના ના હવે હું હાલવા આવ્યો. હાલવા આવતી ભાઈબંધી રાખવી હોત તો હા બરોબર. જો જયરામભાઈ તું નીકળો હવે. હા નીકળો હો આવજો. હા હવે વેચવી હોય ને તો હોય મત તો. એ આવજે. એ હારો આ લડાતા ને. એ હો
પૈસા આલીને મોય ફસવાનો હોય ના આલ્યા હોત તો સારું તું આ મારો